ભારતના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ પવિત્ર સોમનાથ મંદિર ગુજરાતના વેરાવળ નજીક પ્રભાસ પાટણમાં અરબી સમુદ્રના કિનારે આવેલું છે. આ મંદિરને શાશ્વત ધામ એટલે કે ધી ઇટર્નલ શ્રાઇન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેનો ઇતિહાસ અનેક વખત વિનાશ અને પુનઃનિર્માણની ગાથા દર્શાવે છે. વર્તમાન ભવ્ય માળખું ચાલુક્ય સ્થાપત્ય શૈલી એટલે કે ચાલુક્ય સ્ટાઇલમાં બનાવવામાં આવ્યું છે, જે ભારતીય કારીગરીનું અદ્ભુત ઉદાહરણ છે. મંદિરની સ્થાપત્ય કલામાં સુંદર કોતરણી, ભવ્ય શિખર અને વિશાળ સભામંડપ છે, જે ભક્તોને શાંતિ અને આસ્થાનો અનુભવ કરાવે છે. આ મંદિર ભારતીય સાંસ્કૃતિક વારસા અને હિન્દુ આસ્થાની અડગ ભાવનાનું પ્રતીક છે. સોમનાથ મંદિરની સાથે એક રસપ્રદ લોકવાયકા સંકળાયેલી છે. પૌરાણિક કથા મુજબ ચંદ્ર દેવતા એટલે કે સોમ દક્ષ પ્રજાપતિના શ્રાપથી ક્ષય રોગનો ભોગ બન્યા હતા. તેમણે આ જ સ્થળે ભગવાન શિવની પૂજા કરી હતી અને શિવે તેમને શ્રાપમાંથી મુક્ત કર્યા હતા. આ પ્રસંગે ચંદ્રદેવે ભગવાન શિવને અહીં કાયમ માટે નિવાસ કરવા વિનંતી કરી, જેના કારણે આ સ્થળ સોમ એટલે કે ચંદ્રના નાથ એટલે કે સોમનાથ તરીકે ઓળખાયું. ધાર્મિક દ્રષ્ટિકોણથી સોમનાથ મંદિર ત્રિવેણી સંગમ એટલે કે કપિલા, હિરણ અને સરસ્વતી નદીઓના સંગમ પાસે આવેલું હોવાથી તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે, જ્યાં ભક્તો પવિત્ર સ્નાન કરીને મોક્ષની પ્રાપ્તિની ભાવના રાખે છે. ઐતિહાસિક તથ્યોની વાત કરીએ તો ઇતિહાસકારો માને છે કે સોમનાથ મંદિરની રચના ઈસુની સદીઓ પૂર્વેની છે અને તે સોના, ચાંદી, લાકડા અને પથ્થર સહિત જુદા જુદા સમયગાળામાં 7 વખત બાંધવામાં આવ્યું અને નાશ પામ્યું છે.